વંદે માતરમ. ધોરણ 7ની અંદર યુનિટ નંબર 3માં લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે એક્ટિવિટી નંબર 6A સુધી કમ્પ્લીટ કરેલું છે. તમે અત્યારે તમારી સ્ક્રીન ઉપર એક્ટિવિટી 6B પેજ નંબર 34 પર એ જોઈ રહ્યા છો. પેન પેન્સિલ આપણે તૈયાર રાખશું જેથી કરીને અહીંથી લખાવવામાં આવતા જવાબ આપણે વ્યવસ્થિત રીતે બુકમાં એ લખી શકીએ. એક્ટિવિટી 6Bમાં આપણને આપવામાં આવેલું છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઇચ સેન્ટેન્સીસ. આપવામાં આવેલા વાક્યો સાચા છે કે ખોટા આપણે એની સામે એ લખવાનું છે આપેલી ખાલી જગ્યામાં. સૌથી પહેલું વાક્ય છે શંકર હેઝ અ બિગ મુસ્ટેચિસ. વાક્ય ફોલ્સ, ખોટું છે. ત્યાર પછી શંકર હેલ્પ્સ શિવ ઇન ધ લેબોરેટરી. વાક્ય એ સાચું છે તો આપણે સામે ટ્રુ લખશું. ત્રીજું વાક્ય છે શંકર ઇઝ અ ગુડ કુક. એ વાક્ય પણ સાચું છે તો આપણે સામેની ખાલી જગ્યામાં ટ્રુ લખશું. ચોથું વાક્ય છે શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર. એ વાક્ય ફોલ્સ, ખોટું છે તો આપણે સામેની ખાલી જગ્યામાં ફોલ્સ લખશું. પાંચમું છે શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ. આ વાક્ય ખોટું છે, સામે આપણે ફોલ્સ લખશું. સાતમું છે શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. આ વાક્ય સાચું છે તો આપણે ટ્રુ લખશું. અને સાતમું અને છેલ્લું વાક્ય છે શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. આ વાક્ય ફોલ્સ. બરાબર છે. ત્યારબાદ આગળની એક્ટિવિટી નંબર C પર એ આપણે જોઈએ તો આ વિધાનો જેવા અર્થવાળા વાક્યો શંકર ઓફ શિવ વાર્તામાંથી આપણે શોધીને લખવાના છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણને સૌથી પહેલું વાક્ય આપેલું છે શંકર ઓલવેઝ ફોલોઝ ધ ટ્રાફિક રૂલ્સ. તો યુનિટમાં એ પ્રકારનું એક વાક્ય લખાયેલું છે હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. બરાબર છે. તો હવે દરેક વાક્યની નીચે આપણને જે ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે વાર્તામાંથી આ વાક્યો એ શોધીને લખવાના છે એના જેવા અર્થ દર્શાવતા હોય તેવા. બીજું વાક્ય છે શંકર કેન કુક ગુડ ફૂડ. તો આપણને વાક્ય અંદર આપવામાં આવેલું છે શંકર ઇઝ અ ગુડ કુક. તો આપણો જવાબ બનશે શંકર ઇઝ અ ગુડ કુક, વાક્ય નંબર 2માં. ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ તો શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. તો વાર્તામાંથી આપણે વાક્ય શોધીએ તો આપણને મળશે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ત્યારબાદ ચોથું વાક્ય આપણને આપેલું છે ઇટ વિલ બી કાઇન્ડ વિથ ચિલ્ડ્રન. તો એમાં આપણને અંદર વાર્તાની અંદર આપણને વાક્ય આપેલું છે ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ચિલ્ડ્રન. પાંચમું વાક્ય આપણને આપેલું છે ધેર ઇઝ નો અધર ક્રિકેટર લાઇક શંકર. તો પાંચમા વાક્યનો જવાબ આપણે વાર્તામાંથી શોધીને લખીએ તો શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. એ પ્રકારનો આપણો જવાબ એનો એ તૈયાર થશે. છઠ્ઠું વાક્ય છે શંકર કેન ગીવ એની ઇન્ફોર્મેશન વી આસ્ક ફોર. તો વાર્તાની અંદર આપણને વાક્ય આપેલું છે શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. એ જવાબ તરીકેનું વાક્ય લખશું આપણે. ત્યાર પછી સાતમું છે શિવ ટ્રાઇઝ ટુ પ્રિપેર અ રોબોટ ઇન હિઝ લેબોરેટરી. તો વાક્ય વાર્તામાંથી ગોતીએ તો ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. થોડુંક વાક્ય લાંબુ છે પણ આપણે થોડા અક્ષરો નાના રાખી અને વાક્ય ત્યાં આવી જાય એ પ્રકારનો પ્રયત્ન કરશું. અને આઠમું અને છેલ્લું વાક્ય છે શંકર ચાર્જિસ હિમસેલ્ફ એટ નાઇટ. તો વાર્તામાંથી વાક્ય લખશું તો હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. એ પ્રકારનો આપણો જવાબ એ તૈયાર થશે. ત્યારબાદ આગળની એક્ટિવિટી તરફ આપણે જઈએ તો એક્ટિવિટી નંબર 7 જે આપણને આપવામાં આવેલી છે કે જે આપણે સંપૂર્ણ સેલ્ફ જાતે તૈયાર કરવાની છે. અહીંયા આપણને ઇન્ફોર્મેશન એ લખવાની કીધેલી છે. આપણને કોષ્ટક આપેલું છે કે જેની અંદર આપણે માહિતીને એ લખવાની છે. જેમ કે સૌથી પહેલું ખાનું છે આઈ એમ, પછી નીચે લખેલું છે કાઉન્સમાં યોર નેમ. તો ત્યાં આપણે આપણું નામ લખવાનું છે. એની બાજુમાં જે ખાલી જગ્યા આપેલી છે બ્લેન્ક ઇઝ માય મધર. તો ત્યાં આપણે મમ્મીનું નામ લખવાનું છે.
એની બાજુની ખાલી જગ્યા છે માય ફાધર્સ નેમ ઇઝ, પછી જે ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે ફાધરનું નામ લખવાનું છે. અને છેલ્લામાં બ્લેન્ક એન્ડ બ્લેન્ક આર માય કઝિન્સ, તો એમાં આપણે આપણા ભાઈ બહેન જે છે, પિતરાઈ ભાઈ બહેન કઝિન્સ, એમના એ ત્યાં નામ લખવાના છે. કાકાના, દાદાના, મામાના, ફઈના, માસીના જે ભાઈ બહેનો છે આપણે એમના ત્યાં નામ એ લખવાના છે. એવી જ રીતે નીચેની જે ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે એની અંદર પણ આપણે એ જ રીતે વાક્યો વાંચતા જઈશું ને આપણને એમાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ એ દર્શાવવાની કીધી છે. તો એ પ્રકારેની પ્રવૃત્તિઓ એ આપણે એમાં દર્શાવશું. એ પ્રકારના શબ્દો કે એ પ્રકારના વાક્યો આપણે ત્યાં એ તૈયાર કરવાનું છે. એક્ટિવિટી નંબર 7 આપણે સેલ્ફ એ તૈયાર કરવાની છે. મેં અહીંથી તમને સમજાવ્યું છે કેવી રીતે લખવાની છે. એના આધારે તમારે એના જવાબ એ કમ્પ્લીટ કરવાના છે. ખૂબ સરળ એક્ટિવિટી છે. તમે જાતે પ્રયત્ન કરશો એટલે એક્ટિવિટી નંબર 7 એ તમારાથી કમ્પ્લીટ થઈ જશે. કદાચ જો તમારાથી એ કમ્પ્લીટ ન થઈ શકે તો તમે મમ્મી પપ્પાની હેલ્પ એમાં એ લઈ શકો છો. ત્યારબાદ આગળ આપણે એક્ટિવિટી તરફ વધીએ તો એક્ટિવિટી નંબર 7B કે જેમાં આપણને સૂચના આપેલી છે રીડ કેરફુલી, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ, માર્ક ઇટ વિથ રાઇટ. નીચે આપેલી માહિતીને આપણે ધ્યાનથી સાંભળવાની છે, વાંચવાની છે, સમજવાની છે અને જે 3માંથી જે વાક્ય સાચું છે એની સામે આપેલા બોક્સમાં આપણે સાચાની નિશાની એ કરવાની છે. તો આપણે જોઈએ તો જે સૌથી પહેલું બોક્સ છે એમાં 3 વાક્યો આપેલા છે. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, શિવ ઇઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો એમાં સૌથી પહેલું વાક્ય છે શિવ ગેટ્સ અપ. સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એકવચન સાથે ક્રિયાપદને એસ અથવા તો ઈએસ એ પ્રત્યય લગાવવાનો થાય છે. તો એ એક વાક્ય રચના છે એ સાચી છે, બાકીની 2 વાક્ય રચનાઓ ખોટી છે. માટે આપણે સૌથી પહેલું વાક્ય છે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, એમાં સાચાની નિશાની કરશું સામે આપેલા બોક્સમાં. ત્યાર પછી બીજું વાક્ય છે શંકર ડઝ નોટ ટેક્સ બ્રેકફાસ્ટ, શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. અને ત્રીજું છે શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. તો એમાં બીજું વાક્ય શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ, બરાબર. જ્યારે ડઝનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જે મુખ્ય ક્રિયાપદ છે એના મૂળ સ્વરૂપમાં આવે છે, પછી એને એસ કે ઈએસ એ લાગતો નથી. આપણે સાદો વર્તમાન કાળ શીખેલા છીએ, એની અંદર આપણે આ વાતની ચર્ચા કરી છે, બરાબર. તો અહીંયા બીજું વાક્ય શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ એ જવાબ તરીકે આવશે, તો એમાં આપણે ટીક કરશું. ત્યાર પછી આગળના પેજ ઉપર આપણે જોઈએ તો એમાં જે વાક્ય આપેલું છે એમાં શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ હોકી. બીજું વાક્ય છે શિવ એન્ડ શંકર ડઝ નોટ પ્લે હોકી. અને ત્રીજું વાક્ય છે શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. તો અહીંયા સૌથી છેલ્લું વાક્ય ત્રીજું એ વાક્ય સાચું બનશે શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. શિવ અને શંકર બંને નામ યુઝ થયા છે એટલા માટે ડઝનો ઉપયોગ ન આવે, બરાબર. અને ડુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એ વાપરવામાં આવે છે માટે સૌથી પહેલું ડુ નોટ પ્લેઇંગ એ પણ ન આવે. તો અહીંયા સૌથી છેલ્લું શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી એ બોક્સની અંદર આપણે રાઇટની નિશાની છે એ કમ્પ્લીટ કરશું. ત્યાર પછીનું વાક્ય છે ધ રોબોટ ડઝ નોટ ઇટ્સ ફૂડ. બીજું છે ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. અને ત્રીજું છે ધ રોબોટ ડુ નોટ ઇટ ફૂડ. તો એમાં બીજું વાક્ય ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ એ વાક્ય સાચું બનશે. એની સામે આપણે રાઇટની નિશાની કરશું બોક્સમાં. અને સૌથી છેલ્લું ધે ગો ટુ લેબોરેટરી બાય ધ ધેર કાર, ધે ગોઝ ટુ લેબોરેટરી બાય ધેર કાર, ધે ડુ ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર. તો એમાં ધેય ત્રીજો પુરુષ બહુવચન છે જેની સાથે ક્રિયાપદ એના મૂળ રૂપમાં વપરાય છે, બરાબર છે. ડુ અથવા તો ડૂનો કે ડઝનો ઉપયોગ આપણે વાક્યને કાં તો નકાર અથવા તો પ્રશ્નાર્થ બનાવવા માટે થઈ અને કરી શકીએ છીએ. માટે અહીંયા સૌથી પહેલું વાક્ય ધે ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર એ જવાબ તરીકે આવશે. તો એની સામે આપેલા બોક્સમાં આપણે સાચાની નિશાની કરશું. ત્યારબાદ એક્ટિવિટી નંબર 8 પર આપણે આગળ વધીએ તો અહીં આપણે સાદા વર્તમાન કાળમાં ડુ અને ડઝનો ઉપયોગ કેવી રીતે થાય છે અને એમાં શું ફેરફારો આવે છે એ વસ્તુને એ સમજવાની છે. અહીંયા આપણને કુલ 10 વાક્યો આપેલા છે, જેમાંથી સૌથી પહેલાં 5 વાક્યો હું તમને સોલ્વ કરાવીશ અને બાકીના 5 વાક્યો એ તમારે સેલ્ફ સોલ્યુશન એ કરવાના રહેશે. તો સૌથી પહેલું વાક્ય જોઈએ તો શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. જો શિવ ત્રીજો પુરુષ એકવચન છે માટે ડ્રિંક શબ્દ છે એને એસ લગાવેલો છે, તો તમે એની સામે જોઈ શકો છો. ડ્રિંક્સ શબ્દની ઉપર ડઝ લખેલું છે અને નીચે ડ્રિંક શબ્દ જે છે એ મૂળ ક્રિયાપદ તરીકે આપેલું છે. એટલે કે જ્યારે ડ્રિંક્સ શબ્દ છે
એમાં ત્રીજો પુરુષ એક વચન હોય તો એની સાથે આપણે ડઝનો ઉપયોગ કરીએ છીએ અને મૂળ ક્રિયાપદ છે એના મૂળ સ્વરૂપમાં આવે છે. જ્યારે એ વાક્યને નકાર બનાવ્યું તો હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ, એ પ્રકારનું વાક્ય જે છે એનું એ નકાર બનાવવામાં આવે છે. ત્યાર પછી બીજું વાક્ય શિવ એન્ડ શંકર પ્લે ચેસ. જો અહીંયા શિવ એન્ડ શંકર ત્રીજો પુરુષ છે પણ બહુવચન, કારણ કે વાક્યના કર્તા તરીકે બે નામ આપવામાં આવેલા છે, શિવ અને શંકર, બરાબર. તો જ્યારે એ વાક્યને આપણે નકાર બનાવીએ તો ત્રીજા પુરુષ એક વચન સિવાયની જો કોઈ વાક્ય રચના હોય તો ત્યાં આપણે વાક્યને નકાર બનાવવા માટે ડુ સાથે નોટનો ઉપયોગ કરીએ છીએ. તો વાક્ય ધે ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ એવું બને છે. એની સામે તમે જુઓ તો પ્લે ક્રિયાપદ છે, એની સાથે સહાયકારક ક્રિયાપદ ડુ અને પ્લે ક્રિયાપદના મૂળ રૂપ તરીકે પ્લે ક્રિયાપદ જે છે એને મૂકવામાં આવે છે. ત્યારબાદ વાક્ય નંબર 3ને સમજીએ તો શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ. શંકર ત્રીજો પુરુષ એક વચન છે માટે પ્રિપેર શબ્દને એસ એ પ્રત્યય લગાવવામાં આવેલો છે. વાક્યને જ્યારે નકાર બનાવશું તો શિવ ડઝ નોટ પ્રિપેર, ડઝ સાથે પ્રિપેર છે એના મૂળ રૂપમાં વપરાશે. ખાલી જગ્યાની અંદર આપણે જવાબ લખશું પ્રિપેર. પ્રિપેર શબ્દને એસ કે એસ નહીં લગાવીએ કારણ કે ડઝ ક્રિયાપદની અંદર આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે વાપરેલું છે. લંચ ફોર શંકર, બરાબર. હવે સામે જોઈએ તો પ્રિપેર્સ શબ્દ છે એની સામે ત્રીજો પુરુષ એક વચન હોવાના કારણે સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝ લીધું છે અને મૂળ ક્રિયાપદ એના મૂળ રૂપમાં પ્રિપેર તરીકે એ મૂકવામાં આવેલું છે. ત્યાર પછીનું વાક્ય નંબર 4 જોઈએ તો ચાંદની મેમ ટીચીસ અસ ઇંગ્લિશ. અહીંયા મેમ શબ્દ સમજવાનો છે આપણે, એન લખાયેલો છે પણ એ શબ્દને આપણે મેમ, મેડમ તરીકેના ટૂંકમાં એ મેમ શબ્દ તરીકે સમજવાનો રહેશે. ચાંદની મેમ ટીચીસ અસ ઇંગ્લિશ. તો એ વાક્યને જ્યારે નકાર બનાવશું ત્યારે શી પછીની જે ખાલી જગ્યા છે એમાં આપણે ડઝ લખશું અને નોટ પછીની ખાલી જગ્યામાં ટીચ આપણે મૂળ રૂપમાં રખશું કે જેની અંદર ES એ શબ્દનો પ્રત્યય જે લાગેલો છે એને આપણે દૂર કરશું. હવે સામે તમે જુઓ તો ઉપર આપણને ડઝ આપેલું છે, નીચે ટીચ આપેલું છે, જ્યારે પહેલી ખાલી જગ્યા બ્લેન્ક એટલે કે ખાલી આપેલી છે તો ત્યાં આપણે ટીચીસ એ શબ્દ છે એ જવાબ તરીકે લખશું. એટલે કે ટીચીસ શબ્દ ત્રીજા પુરુષ એક વચન સાથે યુઝ થાય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે ડઝનો ઉપયોગ કરશું અને મુખ્ય ક્રિયાપદ તરીકે એનું મૂળ રૂપ એટલે કે ટીચનો યુઝ એ કરવામાં આવશે. 5મું વાક્ય સમજીએ તો સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન્સ ઇન ધ લાઇબ્રેરી. સ્ટુડન્ટ્સ ત્રીજો પુરુષ પણ બહુવચન તરીકે છે, સ્ટુડન્ટ્સ બહુવચનમાં આપેલું છે માટે રીડ ક્રિયાપદને આપણે એસ કે એસ કોઈ પ્રત્યય લગાવેલો છે નહીં. એ વાક્યને જ્યારે આપણે નકાર બનાવશું તો ધે ડુ નોટ રીડ, રીડ આપણને આપવામાં આવેલા જોઈએ છે, માત્ર આપણે અહીંયા નોટ શબ્દ જે છે એ જ એ લખવાનું રહે છે કે જેથી કરીને વાક્ય નકાર બની જાય છે. ધે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક્સ ધેર. સામે આપણને જે ખાલી જગ્યા આપેલી છે એમાં જોઈએ તો માત્ર ડુ આપેલું છે, બરાબર. રીડ એના મૂળ રૂપમાં જ રહેશે કારણ કે સ્ટુડન્ટ્સ સાથે એ વપરાયેલું છે એટલા માટે, અને ડુ સાથે રીડ વાપરીએ તો પણ ત્યાં એના મૂળ રૂપમાં જ રહેશે. તો આ રીતે આપણે 5 વાક્યો છે એ સોલ્વ કરેલા છે. બાકીના 6 થી 10 નંબર સુધીના જે વાક્યો આપણને આપવામાં આવેલા છે એ વાક્યોને આપણે એ સેલ્ફ કમ્પ્લીટ એ કરવાના એ રહેશે. ત્યારબાદ આપણે આગળની એક્ટિવિટી તરફ જોઈએ તો એક્ટિવિટી નંબર 9માં આપણને આપેલું છે રીડ ધ સેન્ટેન્સીસ. નીચે આપેલા વાક્યો જે છે એને આપણે વાંચવાના છે. 9A એક્ટિવિટીની અંદર જોઈએ તો ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં ઉગે છે. ધ સન નેવર રાઇઝિસ ઇન ધ વેસ્ટ. સૂર્ય કદી પણ પશ્ચિમ દિશામાંથી ઉગતો નથી. બીજું છે ધ ટ્રેન ઓલવેઝ રન્સ અલોંગ ધ રેલ્સ. ટ્રેન જે છે એના પાટા પર એ દોડે છે. ઇટ નેવર રન્સ અલોંગ ધ રોડ. તે ક્યારેય રસ્તા પર દોડતી નથી, બરાબર ને. ટ્રેન જે છે એને દોડવા માટે પાટાની જરૂર પડે છે, ટ્રેન રસ્તા પર દોડતી નથી. ત્રીજું ધ બેટ ઓલવેઝ ગિવ્સ બર્થ ટુ યંગ વન્સ. બેટ શબ્દનો અર્થ અહીંયા ચામાચીડિયું. ચામાચીડિયું જે છે હંમેશા બચ્ચાને જન્મ આપે છે. ઇટ નેવર લેઇસ એગ્સ. એ ક્યારેય ઈંડા આપતું નથી. ચોથું ધ રેટ ઓલવેઝ લીવ્સ ઇન ધ હોલ. ઉંદર હંમેશા દરમાં રહે છે. સમટાઇમ્સ ઇટ લીવ્સ બિહાઇન્ડ ધ બિગ જાર્સ ઓર ઇન ધ કબર્ડ્સ. ક્યારેક ક્યારેક એ
મોટી બરણીઓની પાછળ કબાટની અંદર એ રહેતો જોવા મળે છે. ઇટ નેવર લીવ્સ ઇન ધ નેસ્ટ, એ ક્યારેય માળો નથી બનાવતું. અને પાંચમું છે આઈ ઓલવેઝ વોક ટુ માય સ્કૂલ, હું હંમેશા મારી શાળાએ ચાલીને જાઉં છું. આઈ સમટાઈમ્સ ગો ટુ સ્કૂલ ઓન માય ફ્રેન્ડ્સ બાઇસિકલ, ક્યારેક મારો મિત્ર જે છે એની સાયકલ પર હું શાળાએ જાઉં છું. આઈ નેવર ગો ટુ સ્કૂલ બાય બસ, હું ક્યારેય બસ દ્વારા એ શાળાએ જતો નથી. આ વાક્યોને આપણે સમજવાના જ છે માત્ર, આની અંદરથી કોઈ એક્સરસાઇઝ એક્ટિવિટી એ આપણે કરવાની નથી રહેતી. ત્યારબાદ એક્ટિવિટી નંબર બી જે આપણને આપેલી છે કે જેમાં આપણને એવું સૂચના આપી છે ટીક અબાઉટ યોર સેલ્ફ ઇન ધ ટેબલ. અહીંયા કેટલીક સૂચનાઓ, કેટલીક ક્રિયાઓ આપણને આપવામાં આવેલી છે કે જે ક્રિયાઓની સામે તમે જોઈ શકો છો ઓલવેઝ, નેવર અને સમટાઈમ્સ એમ 3 એ શબ્દો આપવામાં આવેલા છે. આપણે શું કરવાનું છે? જેમ કે આપણને સૌથી પહેલી એક્શન આપેલી છે ગેટ અપ અર્લી, વહેલા જાગવું. તો ઓલવેઝ એટલે હંમેશા વહેલા જાગો છો, નેવર એટલે ક્યારેય વહેલા નથી જાગતા, અથવા તો સમટાઈમ્સ એટલે કે ક્યારેક વહેલા જાગો છો. તો 3માંથી જે તમને લાગુ પડે છે એ વસ્તુની જે બોક્સ આપેલું છે એમાં આપણે માત્ર સાચાની નિશાની જ કરવાની છે, બરાબર. એવી જ રીતે ડ્રિંક ટી, ચા પીવી, વોશ ક્લોથ્સ, કપડાં ધોવા, ટેલ અ લાય, ખોટું બોલવું, પ્રિપેર ટી, ચા તૈયાર કરવી, સિંગ સોંગ્સ, ગીત ગાવા, વોટર ધ પ્લાન્ટ્સ, છોડને કે વૃક્ષને પાણી પાવું, રીડ અ ન્યૂઝપેપર, છાપું વાંચવું, ગેટ એંગ્રી, ગુસ્સો કરવો, ગો ટુ સ્કૂલ, શાળાએ જવું, અને આસ્ક ક્વેશ્ચન્સ ટુ માય ટીચર, અને મારા શિક્ષકને પ્રશ્નો પૂછવા. તો અહીંયા તમને જે લાગુ પડે છે એ પ્રમાણે ઓલવેઝ, નેવર અથવા તો સમટાઈમ્સ 3માંથી જે એ લાગુ પડે છે એ બોક્સની અંદર આપણે માત્ર રાઈટ, સાચાની નિશાની જે છે એ આપણે એ દર્શાવવાની છે. ત્યારબાદ આગળની એક્ટિવિટી જઈએ તો સી અને ડી એ બંને એક્ટિવિટીને અત્યારે આપણે સ્કીપ કરવાની રહેશે. અત્યારે આપણે એ એક્ટિવિટી એ કમ્પ્લીટ કરવાની રહેતી નથી, એટલે એક્ટિવિટી નંબર 9માં સી અને ડી બંને પર અત્યારે આપણે ચોકડી મારી દઈશું અને એક્ટિવિટી નંબર 10 તરફ આપણે આગળ જશું. એક્ટિવિટી નંબર 10ની અંદર આપણને શું આપેલું છે આપણે એની સૂચના સમજીએ. એક્ટિવિટી 10A, ધ એક્શન્સ ઓફ અ ફાર્મર, અ ગાર્ડનર એન્ડ ટેલર આર મિક્સ્ડ અપ. આપણને નીચે કેટલીક ક્રિયાઓ આપેલી છે કે જેમાંની કેટલીક ક્રિયાઓ છે એ ફાર્મર એટલે કે ખેડૂતની છે, કેટલીક ગાર્ડનર એટલે કે માળીની છે, અને કેટલીક અ ટેલર એટલે કે દરજીની છે, કે જે બધી મિક્સ થઈ ગઈ છે, ભેગી થઈ ગઈ છે. સેપરેટ ધેમ ઇન ધ ટેબલ. નીચે આપણને કોષ્ટક આપેલા છે, કોષ્ટકમાં જોઈ શકો છો તમે, એક કોષ્ટક ફાર્મરનું છે, એક ગાર્ડનરનું છે અને એક ટેલરનું છે. આપણે એક પછી એક ક્રિયાઓને વાંચતી જવાની છે અને કઈ ક્રિયા ફાર્મર દ્વારા થાય છે, ગાર્ડનર દ્વારા થાય છે, ટેલર દ્વારા થાય છે એ આપણે એના બોક્સમાં એ લખતું રહેવાનું છે. તો સૌથી પહેલી છે પ્લાવ ધ ફિલ્ડ્સ. તો પ્લાવ ધ ફિલ્ડ્સ, ખેતર ખેડવું. તો આ ક્રિયા ફાર્મર દ્વારા થતી હોય તો પ્લાવ ધ ફિલ્ડ્સ શબ્દ જે છે એને આપણે ફાર્મરની સામે જે બોક્સ આપેલું છે, ફાર્મરની નીચે જે જગ્યા આપેલી છે એમાં આપણે સૌથી પહેલું લખી નાખશું પ્લાવ્સ ધ ફિલ્ડ્સ, ખેતર ખેડવું. પછી બીજું છે ડિગ્સ ધ લેન્ડ. તો ડિગ્સ ધ લેન્ડ જે છે, બરાબર, જેમાં જમીન ખોદવી, એ ગાર્ડનર અને ફાર્મર બંને એ કાર્યો કરતા હોય છે, બરાબર, પણ આપણે અહીંયા એને ગાર્ડનરમાં લખશું. ડિગ્સ ધ લેન્ડ, છોડને વાવવા માટે થઈને એ ફાર્મર અને ગાર્ડનર બંને એ ખાડા કરતા હોય છે. ત્યાર પછી છે સો ધ સીડ્સ. આ ક્રિયા જે છે એ પણ ગાર્ડનર અને ફાર્મર બંને દ્વારા થતી હોય છે. બી જે વાવે એમાંથી જ વૃક્ષ અથવા તો છોડ એ થતો હોય છે, પણ આપણે એને અહીંયા ફાર્મરના બોક્સમાં લખશું. સો ધ સીડ્સની જે પ્રોસેસ છે, એક્શન આપણને આપેલી છે એ આપણે ફાર્મરમાં લખશું. ત્યાર પછી છે મેઝર્સ ધ ક્લોથ, કાપડનું માપ લેવું. તો આ ક્રિયા ટેલર દ્વારા થતી હોય છે, તો આપણે એને ટેલરના બોક્સમાં લખશું. ત્યાર પછી છે કટ્સ ધ ક્લોથ્સ ઇન ટુ મેની શેપ્સ. અલગ અલગ આકારોમાં કાપડ જે છે એને કાપે છે, તો એ પણ ટેલર દ્વારા થતી ક્રિયા છે. ત્યાર પછી છે સ્પ્રિંકલ્સ નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ ફાર્મ. બરાબર, ખેતરમાં અલગ અલગ પ્રકારના જંતુનાશકો છે એનો છંટકાવ કરે છે જે જરૂરી હોય છે એનો, તો એ ફાર્મર દ્વારા થતી હોય છે, કારણ કે ફાર્મ એ ખેતર જે છે એમાં ખેડૂત કામ કરતા હોય છે, એમાં માળી ગાર્ડનર કામ નથી કરતા હોતા. ત્યાર પછી છે સ્પ્રે નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ પ્લાન્ટ્સ.
અને છોડ ઉપર જે જરૂરી જંતુનાશકો છે એનો છંટકાવ કરે છે તો એ ગાર્ડનરનું કામ છે. તો એ લાઈન આપણે એ એક્શન જે છે એ ગાર્ડનરમાં લખશું. ત્યાર પછી છે અટ્રેક્ટ્સ મેની કસ્ટમર્સ વિથ ફેશનેબલ ક્લોથ્સ. ઘણા બધા ગ્રાહકોને વિવિધ પ્રકારના ફેશનેબલ કાપડોનું નિર્માણ કરીને કપડાઓ બનાવી અને આકર્ષે છે, એટ્રેક્ટ કરે છે એટલે આકર્ષે છે. તો એ ટેલરનું કાર્ય છે, તો આપણે ટેલરમાં લખશું. ત્યાર પછી છે મેક્સ અ બ્યુટિફુલ ગાર્ડન. બગીચાને સુંદર બનાવવાનું કાર્ય કરે છે, તો આ ગાર્ડનર દ્વારા થતું કાર્ય છે. તો આપણે એ ક્રિયા એ એક્શન જે છે એ ગાર્ડનરમાં લખશું. અને સૌથી છેલ્લું છે ગેટ્સ અ ગુડ ક્રોપ. સારો પાક એ મેળવે છે, તો આ ફાર્મરનું કાર્ય છે. તો આપણે એને ફાર્મરના બોક્સમાં એ લખશું. એવી જ રીતે એના પછીની એક્ટિવિટી જે બી એક્ટિવિટી આપેલી છે આપણને 10B, કે જેની અંદર આપણને એવું કીધું છે 4-4ના જૂથ બનાવો. જો કે અત્યારે તો આપણે જૂથ નથી બનાવવાના, અત્યારે આપણે એકલું જ કાર્ય કરવાનું છે. તમારી શાળાના રિસેસ ટાઈમ દરમિયાન કોણ શું કરે છે તે લખો. આપણી શાળામાં જ્યારે બ્રેક છે, રિસેસ પડે છે, તો એ સમય દરમિયાન કોણ કઈ ક્રિયા કરે છે એ લખવાની છે. તમે નીચેના શબ્દ સમૂહોનો ઉપયોગ કરી શકો છો. જેવી રીતે આપણે ઉપરની એક્ટિવિટી જોઈ કે જેમાં ફાર્મર, ગાર્ડનર અને ટેલરના કાર્યો મિક્સ થઈ ગયા હતા કે જેને આપણે અલગ કર્યા. એવી રીતે અહીંયા આપણને કેટલાક બોયઝ, ગર્લ્સ, ટીચર્સ અને મિડ ડે મીલ હેલ્પર, બરાબર, જે મધ્યાહન ભોજનનું કામગીરી સંભાળે છે એ શું કાર્યો કરે છે, શિક્ષક શું કાર્ય કરે છે, છોકરીઓ શું કાર્ય કરે છે અને છોકરાઓ શું કાર્ય કરે છે, એ અહીં મિક્સ થઈ ગયા છે. આપણે એને કેવી રીતે જુદા પાડશું તો એ વાંચી અને આપણે જોઈશું. તો સૌથી પહેલું પ્લે કબડ્ડી, તો આપણે બોયઝના બોક્સમાં લખશું. પ્લે કબડ્ડી જે છે એ બોયઝનું જે બોક્સ છે એમાં લખશું. ત્યાર પછી છે પ્લે લંગડી, તો એ ગર્લ્સના બોક્સમાં લખશું. પ્લે લંગડી જે છે એ ગર્લ્સના બોક્સમાં લખશું આપણે. સિંગ લાઉડલી, એ પણ ગર્લ્સના બોક્સમાં. સિંગ લાઉડલી શબ્દ છે એ પણ આપણે ગર્લ્સનું જે બોક્સ આપેલું છે એમાં લખશું. ક્લાઇમ્બ ઓન ધ ટ્રીસ, બોયઝના બોક્સમાં, વૃક્ષો પર ચડવું. ગો હોમ, બરાબર, તો મિડ ડે હેલ્પર એ બોક્સમાં લખશું, ઘરે જાય છે, ગો હોમ. ત્યાર પછી છે રીડ ન્યૂઝપેપર, તો એ ટીચર્સનું જે આપણને બોક્સ આપેલું છે એમાં લખશું. રાઇટ હોમવર્ક, બરાબર, તો આ આપણે બોયઝ અને ગર્લ્સ બંનેના બોક્સમાં લખી શકીએ, રાઇટ હોમવર્ક. સર્વ મીલ્સ, ભોજન પીરસે છે, તો ભોજન પીરસવાનું કામ છે મિડ ડે મીલ હેલ્પરનું છે, તો આપણે એ બોક્સમાં લખશું. વોશ ધ ડિશિસ, બરાબર, થાળીઓ સાફ કરવી, ધોવી, તો એ પણ મિડ ડે મીલ હેલ્પર જે છે એમાં આપણે લખશું. વોટર ધ પ્લાન્ટ્સ, બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે આ પ્રવૃત્તિમાં જોડાય છે, પણ સામાન્ય રીતે આ પ્રવૃત્તિ મિડ ડે મીલ હેલ્પર્સની અંદર એ આપણે લખવાની રહેશે. ટોક વિથ વન અનધર, આ દરેકમાં લખી શકાય, બોયઝ, ગર્લ્સ, ટીચર્સ, બરાબર, દરેકે દરેક જે છે એ એકબીજા સાથે બ્રેકના સમયમાં વાતો કરતા હોય છે. ત્યાર પછીનું છે ક્લીન ધ પ્લેટફોર્મ, જે રસોઈ બનાવી છે ત્યાં એ સાફસૂફ કરે છે, તો એ કાર્ય મિડ ડે મીલ હેલ્પરનું છે, એમાં કરશું. અને સૌથી છેલ્લું છે શાઉટ એન્ડ લાફ લાઉડલી, તો આમાં બોયઝ અને ગર્લ્સ બંનેના બોક્સમાં આપણે આ ક્રિયા જે છે આ એક્શન એ લખી શકીએ છીએ. ત્યારબાદ 10C, સૌથી લાસ્ટ એક્ટિવિટી શું કરવાનું છે એમાં, તો કે નાવ વર્ક ઇન ગ્રુપ્સ એન્ડ રાઇટ અબાઉટ યોર સ્કૂલ રિસેસ ટાઈમ. તમારી શાળાના રિસેસના સમયમાં તમે કેવા પ્રકારનું વાતાવરણ જુઓ છો, શું હોય છે, એ બધી વસ્તુઓને આપણે આપણા શબ્દોમાં એ ડિસ્ક્રાઇબ કરવાની છે, આપણા શબ્દોમાં એ લખવાની છે. અહીંયા આપણને 8-10 વાક્યો આપવામાં આવેલા છે. આપણે જેટલા વાક્યો લખી શકીએ એટલા વાક્યો આ એક્ટિવિટી પર, આ પ્રવૃત્તિ ઉપર એ આપણે લખવાના છે સ્કૂલ રિસેસ ટાઈમ ઉપર. તો આ જે આપણને આપવામાં આવેલું છે એને આપણે જાતે સોલ્વ કરવાનું રહેશે. એની સાથે જ આપણો યુનિટ નંબર 3 અહીં એ પૂર્ણ થતો હોય. યુનિટના સ્પેલિંગ અને એના એક્સ્ટ્રા જે ક્વેશ્ચન આન્સર કે જે એક્સરસાઇઝ આપણે દર વખતે મોકલીએ છીએ, એમ આ વખતે પણ એ
તમારા વોટ્સએપ ગ્રુપની અંદર એકાદ બે દિવસમાં એ તમારા સુધી પહોંચતી થઈ જશે કે જેને તમારે તમારી ફેરબુકમાં સારા અક્ષરો વડે એ લખી લેવાની રહેશે.